રાજકુમારીની આ કહાણી તમારા હૃદયને સ્પર્શી જશે મિત્રો, છેલ્લા સુધી જોજો। અફાટ રણની વચ્ચે આવેલા નાનકડા બેટ પર થોડી વનસ્પતિઓ અને વગડાઓના ઝાડનો છાયો હતો। ગાંડા બાવળથી આખો બેટ છવાયેલો હતો। બેટની ઉપર નાનકડું મંદિર અને એક સુરવીરનો પાળિયો સિંદૂરથી રંગાયેલો હતો। આ બેટ પર 500 જેટલી ગાયો ને 50 નંદી વસવાટ કરતા હતા। થોડા કૂતરાઓ પણ જાણે રસ્તો ભૂલીને આવી ગયેલા હતા। આ વેરાન બેટ પર એકમાત્ર મજબૂત જુવાન નિવાસ કરતો હતો અને તે ખૂબ જ શાંત ચિત્તે ગાયોની અને કૂતરાઓની સેવા અને મંદિરની પૂજા આરતી નિયમિત કરતો હતો। ચોમાસાના 4 મહિના આ બેટ આખો ચારો કોર માથા સુધી પાણીથી છવાઈ જતો। ત્યાં દર્શન કરવા આવતા આજુબાજુના લોકો ગાય માટે ચારો અને સીધું સમાન મોકલતા, જે જૂના મકાનમાં સંગ્રહી રાખીને તે જુવાન ચોમાસામાં ઢોરને ખવડાવીને અબોલ જીવોને બચાવતો। લોકો આ રણના અનુભવી ભૂમિયા મનાતા જુવાનને વીરભાઈ કહીને સંબોધન કરતા। આ વીરભાઈ વિશે કોઈ પણ બધું જાણતું ન હતું, તોય વીરભાઈ આજુબાજુના આખા પંથકમાં એક મજબૂત, સેવાભાઈ, ભક્તિવાન જુવાન તરીકે પ્રસિદ્ધ હતો। આ બેટ તે સમયે અજય ગણાતા મજબૂત ઝીંઝુવાડા ગઢના મખવાન ઝાલા રાજવીના તાબામાં હતો। વીર એટલે માત્ર નામથી જ નહીં, બાહુબળ અને સ્ફૂર્તિમાં પણ અજોડ હતો। આખો દિવસ ગૌસેવા બાદ રાત્રિએ પણ અંધારામાં બાજ નજરે ચોકી કરતો। ઘણા લોકોએ જોયો હતો। દેખાવે સોહામણો કોઈ રાજકુંવર લાગતો। અભિમાન રહિત તે રોજ સવારે બ્રહ્મ મુહૂર્તને ધ્યાનમાં બેસીને ચિત્તને શુદ્ધ કરીને પછી સતત 1.5 કલાક અંગ કસરત કરતો। રણમાં ઉડતી ભયંકર રેતની ડમરીઓમાં તે પવન વેગે દોડવાની તાલીમ લેતો। રણમાં ભૂલા પડેલા અનેક વટે માર્ગીઓ તરસથી તડપતા હોય તેમના જીવ બચાવતો। 3 વર્ષથી આમ જ વીર ચાંદના પ્રકાશમાં મરુભૂમિમાં સેવા કાર્ય અને અવિરત કાર્ય કરતો રહ્યો। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। કહાની હવે શરૂ થાય છે। એક દિવસ વરસાદ બાદ શિયાળામાં રણનો માર્ગ ખુલતા રાજના રસાલા સાથે ઝીંઝુવાડાની રાજકુમારી મધુમતી અને તેમની અભ્યાસકાળની સખી વનવાસી રાજકુંવરી વસુંધરા આ રણમાં બેટ પર પધાર્યા। સૈનિકોએ બેટ પર તંબુઓ બાંધીને કુંવરી માટે વ્યવસ્થા કરી અને ભોજનની તૈયારી કરી। આ તરફ વીર તો પોતાની ભીતર છલકતી મોજમાં સેવા કરતો। વણબોલે તે લાકડાઓનો ભારો લાવીને સૈનિકોને આપતો। અદ્ભુત સૌંદર્યવાન વનવાસી કુંવરી વસુંધરાની નજર આ વીર પર પડી। એક જ નજરમાં તે પારખી ગઈ કે આ કોઈ મહાન શૂરવીર યોદ્ધા છે। લાગ મળતા તે સખી રાજકુમારીને આ વીર જુવાન વિશે વધુ જાણવાની ઈચ્છા પ્રગટ કરી। રાજકુમારી મનમાં હસીને સૈનિકોને બોલાવી પેલા સતત કામ કરતા અજાણ્યા યુવક વિશે પૂછપરછ કરતા સૈનિકે ખુશ થઈને કહ્યું, કુંવરીબા, એ તો વીર છે। આ આખા બેટ પર એકલો રહીને તે ઘણા વર્ષોથી ગાયો, કૂતરાઓ અને અબોલ જીવોની સેવા કરે છે અને રણમાં ભટકેલા માણસોને પણ માર્ગ સાચો બતાવે છે। આ પંથકમાં તમામ લોકો તોને વીરભાઈ કહે છે અને તે ખૂબ જ મજબૂત અને મહેનતુ છે। રાજકુમારી હસીને વસુંધરાને બોલ્યા, સાંભળી લીધું? બિચારો કોઈ વખાનો માર્યો ભટકતો જુવાન અહીં આવીને અમારા રાજ્યના બેટ પર ગાયોની સેવા કરે છે। ગંભીર મુદ્રામાં સાથે વસુંધરા બોલી, વાલી સખી, જરૂર આ યુવાન ભીતરમાં અનેક દર્દ છુપાવી પોતાની જાતને દુઃખ ઉપર આધ્યાત્મિક શક્તિથી કાબુ મેળવવા મથતો હોય તેવું તેનો શાંત ચહેરો દર્શાવે છે। રાજકુંવરીબા બોલ્યા, વાહ, તું તો વનમાં રહીને બધાના ચહેરાના ભાવ વાંચતા પણ શીખી ગઈ છે। જો અમને તો આવી ગહન વાતો ન સમજાય, પણ તું કહે એટલે માનવું તો પડે જ, કહીને તે હસવા લાગ્યા। વસુંધરાના હૃદયમાં આ યુવાન વિશે જાણવાની તાલાવેલી વધતી જતી હતી। બપોરનું ભોજન કરીને બંને સખી આરામ કર્યા બાદ સાંજે આ બેટ પર વિહાર કરી રહ્યા હતા। થાક અનુભવતા એક પથ્થર પર બેસીને નીચે પગ હલાવી રહ્યા હતા અને સામે પેલો યુવાન ઝઘડતા સાંઢને છોડાવવા વચ્ચે પડી બળ અને બહારથી તેમણે શાંત કરીને 4 ખવડાવવા તો દેખાતો હતો। તેવામાં અચાનક રાજકુમારી મધુમતીનો પગ અજાણતા જ પથ્થરની નીચે બખોલમાં ગૂંચળું વાળીને પોટેલા ઝેરી કોબરા નાગને જરીક અથડાયો। કોબરા આફત સમજીને ફેણ ચડાવી રાજકુમારીને આ બાબતથી સાવ અજાણ હતા। તેવામાં એક કૂતરો આ જોઈને જોરથી ભસવા લાગ્યો। અવાજ સાંભળતા જ બીજા કૂતરાઓ પણ ભસવા લાગ્યા। પેલો વીર અચાનક રાજકુમારી તરફ દોડ્યો અને ભસતા કૂતરા સામે જોતા જોતા સમજદાર કૂતરાના ઈશારાથી તે કુંવરીઓના પગમાં કાળજાળ બનીને ડંખ દેવા તૈયાર થયેલો કોબરા નાગને જોઈ ગયો અને વીજળી વેગે કુંવરીબા સાવધાન નાગ કહેતો તે તરફ દોડ્યો, પણ તેને પોતાની તરફ અચાનક દોડતો
આવતો જોઈ જંગલની અનુભવી વસુંધરાએ પગ ઉપર લઈ લીધો, પણ ચમકીને રાજકુમારી મધુમતી નીચે પગ મૂકીને ઊભા થયા. એ લાગ જોઈને કાળોતરાએ મધુમતીના પગના અંગૂઠા પર ડંખ માર્યો. આ કાળોતરો વધુ દાંત દબાવે તે પહેલાં જ વીર પગમાં બેસીને તેનું મોઢું દબાવીને પકડીને ખેંચી લીધો અને દૂર ફેંકી દીધો. રાજકુમારી આ જોઈને ખૂબ જ ગભરાઈ ગયા અને વસુંધરાએ સૈનિકોને પુકારતા સૌ દોડતા આવ્યા. અને આ ઝેરી કાળોતરો કરડ્યો હોવાનું સાંભળીને જ સૌ હિંમત હારી ગયા, કેમ કે તે કરડે એટલે માણસ પાણી પણ ન માંગે એવું સૌ માનતા હતા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પણ વીર અને વસુંધરા મધુમતીને બચાવવાના પ્રયાસ કરવા લાગ્યા. વસુંધરાએ પોતાનો પાલવનો છેડો ચીરીને અંગૂઠા પર કસીને બાંધી અને વીરે પોતાની કેડમાંથી છૂરો કાઢી અંગૂઠા પર કાપો મૂકી બહાર કાઢવા લાગ્યો. થોડીવાર પછી મધુમતી ઝેરની અસરથી બેહોશ થવા લાગ્યા. વીર વસુંધરા સામું જોઈને બોલ્યો, આપ તેમને બોલાવતા રહો ત્યાં સુધી હું દવા મંગાવી દઉં. તેમ કહીને વીર સત્તાવહી અવાજમાં બોલ્યો, સૈનિકો જાઓ, અંદર મકાનમાં મારો થેલો લટકે છે, તે સત્વરે અહીં હાજર કરો. સૈનિકોને આ આજ્ઞા કરતો હોય તેમ બોલતો જોઈને રીસ ચડી, પણ આ સમયે રાજકુમારીનો જીવ બચાવવાનો હોવાથી તે ચૂપચાપ દોડીને થેલો હાજર કર્યો. વીરભાઈએ તરત જ એક દવાની શીશી કાઢી અને એક મીઠાનો કાંગડો પહેલાં તે ભાગ પર ઘસવા લાગ્યો. આ તરફ રાજકુમારી હવે બેહોશીમાંથી જતા હતા. થાકીને સમજદાર વસુંધરાએ ચિંતિત બનીને આંખમાં આંસુ સાથે હાથ જોડીને વીરને વિનંતી કરી, હે અનુભવી મહાબલી યોદ્ધા, તમારા પર મને પૂર્ણ વિશ્વાસ છે. ગમે તેમ કરીને પણ મારી સખીનો જીવ બચાવી લ્યો. વીરને ઘડીક નવાઈ લાગી. તે ચમકીને ઊભો થઈને વસુંધરાની સામું પહેલીવાર નિરખીને જોયું, પણ હાથ જોડીને વિનંતી કરતી વસુંધરાને જોઈને તેને રાહત થઈ કે આ મને ઓળખતી નહીં, પણ મારું શરીર જોઈને અંદાજ મારીને કહે છે. વીર ગંભીર બનીને બોલ્યો, હવે એક જ ઉપાય છે, જાતે હું ઝેર ચૂસી લઉં તો જ આ કુંવરી બચી શકે. પછી બીજી એક શીશી દવાની કાઢીને વસુંધરાને આપતા બોલ્યો, હું બેહોશ બની જાઉં તો ત્યાં સુધી ભાનમાં ન આવું ત્યાં સુધી સવાર, બપોર અને સાંજના 2 ટીપા મારા મોઢામાં મૂકજો. આમ કહીને એક બોટલ રાજકુમારી માટે પણ આ જ પ્રમાણે ટીપા આપવાનું કહીને તેને નીચે બેસીને મધુમતીના અંગૂઠેથી ઝેર ચૂસીને બહાર થૂંકવા લાગ્યો. ઝેર બહાર આવતા રાજકુમારીને તો રાહત થઈ, પણ વીર ભાન રહ્યું નહીં ત્યાં સુધી ચૂસતા ચૂસતા જ બેહોશ બનીને પગમાં જ ઢળી પડ્યો. એક મુખ્ય સૈનિકે હુકમ કરતા તરત જ થોડા ભાનમાં રહેલા રાજકુંવરીને પાલખીમાં બેસાડી ઊંચકીને સૈનિકો વસુંધરાને બોલ્યા, આપ જલ્દીથી રથમાં બિરાજો, રાજકુંવરીને તરત જ રાજવેદ જોડે પહોંચાડી દઈએ. આ તરફ બેભાન બનેલા વીરને નિહાળતી વસુંધરા બોલી, આને પણ લઈ લ્યો મારી પાલખીમાં, મારા રથમાં. સૈનિક બોલ્યો, રાજકુમારી, આ વીરને રાજમહેલ લઈ જવા શું યોગ્ય કહેવાશે? વસુંધરા બોલી, હા, રાજમાતાને અને મહારાજને હું વાત કરીને સમજાવીશ, બસ જલ્દી કરો. આ બેહોશ વીરને ઉપાડો. વસુંધરાના હુકમને માન આપીને સૈનિકો બેહોશ વીરને પણ ઉંચકીને રથમાં મૂકીને ચાલવા લાગ્યા. 2 કલાકની વસમી રણની ધૂળનો રસ્તો કાપ્યા બાદ ઝીંઝુવાડાનો સમચોરસ અદ્ભુત ગઢ દેખાયો. સમસ્ત કાઠિયાવાડની ભૂમિનો આ એકમાત્ર મજબૂત યુદ્ધ માટેનો કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની ત્રિપીઠે આવેલ વ્યૂહાત્મક ગઢ હતો. રાજતીને બતાવ્યા બાદ કડડડ કરતા ગઢના દરવાજા ખોલ્યા અને અંદર પ્રવેશતા જ નગરમાં હાહાકાર મચી ગયો. રાજાની વહાલી રાજકુંવરીને કાળોતરા નાગે દંશ લીધો હોવાના સમાચાર નગરમાં ફેલાઈ ગયા. રાજવેદ મહેલમાં ઉપસ્થિત હતા અને મહારાજ, મહારાણી અને રાજમાતા અપલક આંસુ ભર્યા અને નયને રાજવેદની શુભવાણી સાંભળવા આતુર હતા. હવે પૂરી નાડી તપાસીને રાજવેદ બોલ્યા, મહારાજ, આ ઔષધિના પારખું યુવાને જ રાજકુંવરીનો જીવ બચાવ્યો છે. તેને આપેલ જડીબુટી ખૂબ જ દુર્લભ છે. આ કાળોતરો કરડે તો કોઈ બચી જ શકે નહીં, પણ આ યુવાનની ઉત્તમ આવડત અને જડીબુટ્ટીના પ્રભાવથી રાજકુંવરી 3 દિવસમાં સ્વસ્થ બની જશે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મહારાજ વિજયદેવ અતિ હર્ષિત થઈ રાજવેદને મહામૂલી ભેટ આપતા બોલ્યા, ધન્યવાદ રાજવેદજી. મહારાજ, ધન્યવાદ. આ બેહોશ જુવાનને કહેશો તો યોગ્ય ગણાશે. જુઓ, તેને પોતાનો જીવ જોખમમાં મૂકીને પોતાની શક્તિથી કુંવરીનું ઝેર ચૂસી પોતે બેહોશ બની ગયો છે. તે ક્યારે ભાનમાં આવે તે નક્કી નહીં. તેને આપેલી જડીબુટ્ટી જ તેને 3 સમય તેને આખરી સૂચના મુજબ આપતા રહેજો. કદાચ ઈશ્વર કૃપાથી આ દયાળ યુવાન બચી જાય. સાંભળીને વસુંધરાની આંખમાં આંસુ આવી ગયા. મહારાજ પણ દુઃખી થતા બોલ્યા, આ યુવાન વીરની રાજમહેલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવે.
અને તેની ખૂબ કાળજી અને સાર સંભાળ રાખવામાં આવે. વસુંધરા બોલી, મહારાજ, મને આ ઔષધિ પીવડાવવાની તેણે સૂચના આપી છે. જો આપની આજ્ઞા હોય તો હું તેને સંભાળ રાખી શકું. અવશ્ય, તમારી સહેલીનો જીવ બચાવવાની કાળજી રાખવી આપના માટે યોગ્ય છે, કહીને મહારાજ રાજકુમારીને રાણીમાના કક્ષમાં સાથે લઈ ગયા અને વીરને સુલોચનાના કક્ષની પાસે મહેમાન કક્ષમાં રાખવામાં આવ્યો. રાજકુમારીનો જીવ બચી ગયો હોવાના સમાચાર નગરમાં ફરતા ફરતા આનંદોત્સવ ઉજવાયો. રાત્રે કુળદેવી મરમરા દેવીની પૂજા આરાધના શરૂ કરવામાં આવી. અડધી રાતે રાજમાતાનું હૃદય આ બેહોશ યુવાનનું મુખ જોઈને ન જાણે કેમ બેચેન હતું. ઝીંઝુવાડા ગઢના વીરગતિ પામેલ પહેલાના રાજા તેમના પતિના મોટા ભાઈ મહિપાલસિંહની એકમાત્ર કુંવરી કૈલાસ કુંવરીની લાડલી દીકરીનું પ્રતિબિંબ આ યુવાનના ચહેરામાં દેખાતું હતું. મધરાતે અચાનક એક ચીખ મહેલમાં ગુંજી ઉઠી. કોઈ જાણીતા બે શબ્દો સંભળાયા. રાજમાતા એ અવાજ અને તેના બે શબ્દો સાંભળીને બેચેન બનીને દોડ્યા. સૈનિકો પણ તેમની પાછળ દોડ્યા. કોલાહલ થતાં મહારાજ પણ સફાળા જાગીને તલવાર લઈને દોડ્યા. આ તરફ વસુંધરા સત્વરે બહાર આવીને વીરના કમરામાંથી આવેલો અવાજ પારખીને બેહોશીમાં ઉછળતા વીરની પાસે પહોંચી તેનું માથું ખોળામાં લઈ માથે હાથ ફેરવી શાંત કરવા લાગી. પોતાની મા રાજમાતાને દોડીને આવતા જોઈ મહારાજને ખૂબ જ નવાઈ લાગી. દરેક જોનારની આંખો વિસ્મિત બની ગઈ. દરેકના મનમાં સવાલ ઉદ્ભવ્યો કે આનું એવું કયું રહસ્ય હશે. રાજમાતા શયન કક્ષથી દોડતા આવ્યા તે જોઈને ખૂબ જ નવાઈ મહારાજ બોલ્યા, અરે માતે, આપ કેમ આટલી બધી તકલીફ ઉઠાવી રહ્યા છો? મહેલમાં હું હાજર હોઉં ત્યારે આપને કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. બધું જ સલામત છે. રાજમાતા બોલ્યા, બેટા, મને આ શબ્દ ખૂબ જ પરિચિત લાગ્યા એટલે તો ભૂતકાળ નજર સામે આવતા હું દોડી આવી. મારે આ ચીખ પાડનારને જોવો છે. નાના રાજમાતા, એવું કાંઈ નહીં. મહારાજે મનમાં વિચાર્યું કે ભૂતકાળને યાદ કરી માતા ડરી ગયા છે એટલે સાંત્વના આપતા બોલ્યા, જુઓ, આ તો આપની કુંવરીબાનો જીવ બચાવનાર યુવાન દર્દથી બેભાન અવસ્થામાં ચીડ પાડી હતી. રાજમાતા કોઈની પણ વાત માન્યા વગર સીધા જ તે યુવાનના કક્ષમાં ગયા જ્યાં વનકુંવરી વસુંધરા તેને દવા પીવડાવી રહી હતી. રાજમાતાને જોઈ તેને ઊભી થઈને આદરપૂર્વક નમન કર્યા. રાજમાતાએ પાસે જઈને ખૂબ જ ધારીને તેને નિરીખ્યો. બેહોશ જુવાનના માથા પર વાલથી હાથ ફેરવ્યો. ચાલાક વસુંધરાને કંઈક યાદ આવતા બોલી, રાજમાતા, આ બેભાનમાં કંઈક બે શબ્દો બોલ્યો જે મને કંઈ સમજાયા નહીં. આપે સાંભળ્યા હતા તે શબ્દ? રાજમાતા ચમકી ગયા. તેમના હાવભાવ ચતુર મનને વાંચનારી અનુભવી વસુંધરાથી છાના ન રહ્યા. તે વધુ દાણો દબાવી આ રાજ જાણતા નવો સવાલ કરે તે પહેલાં જ મહારાજ અંદર આવીને બોલ્યા, રાજવેદજી આવી ગયા છે એટલે આ જુવાનની પૂરી તપાસ કરાવી લેજો. વસુંધરા નજરું ડાળી બોલી, જો હુકમ મહારાજ. રાજમાતા, હવે આપ શયન કક્ષમાં પધારો. ચિંતા કરતા મહારાજ બોલ્યા, આપ આજે દિવસે પણ સૂતા નહીં. રાજમાતાએ તે જુવાનનો હાથ પકડેલો હતો. તેમને કંઈક પોતાનાપણાનો અહેસાસ થતો હતો. તેમની નજર સામે એ નાનો બાળક જે માં કહીને છાતીએ વળગતો હતો તેનો હાથ પકડીને તે સહેલાવતા હતા. તે સ્મૃતિપટમાં સંગ્રહાયેલી યાદો બહાર છલકી રહી હતી. રાજમાતા સ્થિર રહેતા વસુંધરા બોલી, હા રાજમાતા, આપ આરામ કરો. હું આ જુવાનની તમામ દવાઓ સારવાર બાબતની સૂચના રાજવેદજી પાસેથી મેળવીને કાળજીપૂર્વક દવા પીવડાવીશ. કમને જાણે રાજમાતા હાથ છોડી રહ્યા હતા તેમાં યુવક હલતો હતો. જેવો હાથ છૂટ્યો કે તરત જ વીર બેહોશીમાં બોલ્યો, કાકીમાં. વસુંધરાને ફક્ત માં શબ્દ સંભળાયો. જ્યારે રાજમાતાને એ પૂરો શબ્દ સમજાયો પણ તે જાણે બીજા કોઈને જણાવવા ન માગતા હોય તેમ તેના માથે ફરી હાથ ફેરવીને ચાલ્યા ગયા. હવે બીજા બે સૈનિકોને સેવામાં મૂકીને મહારાજ પણ ગયા. રાત્રિ ખૂબ વીતી ગઈ હોવાથી રાજવેદજી પણ નાડી તપાસી થોડી સૂચનાઓ આપીને રજા લીધી. વસુંધરાએ મધરાતે બેહોશ વીરના ચહેરા સામું નિરખીને જોયું તો ચંદ્રમાની રોશની બારીમાંથી તેને ખૂબ ચમકાવી રહી હતી. વસુંધરાના હૃદયમાં એક અજાણી હલચલ અનુભવી, જાણે વીર તેનો કોઈ પોતાનો હોય તેવો અહેસાસ થયો. વસુંધરાએ આજે પહેલી વાર આમ કોઈ પુરુષના માથે વહાલથી હાથ મૂક્યો અને તેના આખા શરીરમાં ઝંઝણાટી અનુભવ આવી. પ્રેમના ભીના સ્પંદનો ઉઠવા લાગ્યા. વસુંધરાના સ્પર્શથી જાણે વીરને રાહત થતી હોય તેમ તે ઊંડા શ્વાસ લેવા લાગ્યો અને બેહોશીમાં બોલ્યો, વનપરી. આ શબ્દ સાંભળતા જ વસુંધરા ચમકી ઉઠી.
અને પોતાના ભૂતકાળમાં સરી પડી. દોસ્તો, કહાની હવે શરૂ થાય છે, છેલ્લા સુધી જોજો. પોતે નાનકડી 12 વર્ષની પાયલ પહેરી વનમાં કયા વગર બહાર નીકળેલી અને એક જરાક તેની પાછળ પડ્યું. બહુ દોડી ન શકતા તે લથડીને નીચે પડી. તેના ઘૂંઘટ વાગતા નીકળતું હતું. તે જોતા જરાક તેને પીવા જીભ લવડાવી રહ્યું હતું. જેવું જરાક તેના પર તરાપ મારે તે પહેલાં જ સનનનન કરતું એક તીર તેના પંજા પર વાગ્યું. ફરી દર્દથી તે ખીજાયું. આમ તેમ જોઈ પાછું કોમળ બાળકીનું જોઈ પોતાના પર કાબુ ન રાખી શકતું હોય તેમ ખતરાને અવગણીને જરાકે પંજો ઉગામ્યો અને તરત જ બીજું તીર સનનન કરતું તેના બીજા પગને ઘાયલ કરી તે બંનેની વચ્ચે ખોડાઈ ગયું. હવે જરાક ગભરાયું અને તે સાથે જ બીજા 2 બાણ આ બાળકીના આડા આવીને ખોડાઈ ગયા. જરાકને વધુ નીકળતું હોવાથી હવે તે બાળકી વસુંધરાને પણ હિંમત આવેલી. તેને એક તીર પકડીને જરાકને બોલી, આવી જા, હવે તારાથી ડરતી નહીં, હું વનની રાજકુમારી છું. જરાક જાણે વસુંધરાથી ગભરાયું હોય તેમ ભાગી ગયું અને જાંબુના ઝાડ પરથી કોઈ બાળકનો ખડખડાટ હસવાનો અવાજ આવ્યો. વસુંધરાએ ઉપર જોતા તે બોલ્યો. જરાક બિચારો છોકરીથી ડરીને ભાગી ગયો. કહી તેને ઉપરથી જાંબુ બાળકી વસુંધરાની તરફ ફેંક્યા. વસુંધરાએ વીણીને તે ચાખ્યા, બહુ મીઠા હતા. તે ઉપર જઈ પેલોને બોલી, બહુ મને ભાવે જાંબુડા, બીજા આપને. પેલો બાળક થોડા વીણીને ફેંકવા લાગ્યો. બાળકી તેને બતાવતી રહી. તે ડાળીએ જતા તે પાતળી ડાળી તૂટી અને આ બાળક ડાળી સાથે નીચે લબડ્યો. જમીનથી થોડો ઉપર લટકી રહ્યો હતો. તેને જોઈ વસુંધરાએ હિંમત કરી ઊભી થઈને બોલી, ડરતો નહીં, હું તને પડવા નહીં દઉં. લે, મારા માથે પગ મૂકીને ઉતરી જા. કહીને બાળકી નીચે ઊભી રહી. પણ પેલો લટકેલો બાળક બોલ્યો, અરે સુંદર વનપરી, હું પણ રાજકુમાર છું, નાનું તોય સાવજનું બાળ. હું ડરતો તો કોઈના બાપથી નથી. તું ખસી જા આગી, મને કોઈનો ઉપકાર ન જોઈએ. બાળકી બોલી, એ ગાંડા, હવે તો આપણે 2 મિત્રો છીએ. જો તે મારો જીવ બચાવ્યો અને હું તારી મદદ કરવા આવી, મને પગમાં લાગ્યું છે તોય. પેલા લટકતા બાળકે જોયું અને બોલ્યો, અરે રે, તારા ઢીંચળે તો નીકળે છે. આદગી ખસ, હું નીચે પડીને તને ઔષધિ લગાવી પાટો બાંધી દઉં. પણ જિદ્દી વસુંધરા ન માની. આખરે થાકીને પેલા બાળકે તેના માથે પગ મૂકીને ધીરેથી ઉતરી ગયો. વસુંધરા ખુશ થઈને બોલી, તું બહુ જ બહાદુર છે. હવે હું તને રાજા કહીશ અને હું તને વનની પરી કહીને હસીને બાળક દોડીને બાજુમાંથી કોઈ વનસ્પતિના પાંદડા તોડી નીચોવીને પરીના ઢીંચર પર રસ ગોળીને લગાવ્યો અને પોતાનો કિંમતી ચાંદીના તારવાળું પહેરણ તોડીને તેનો પાટો કસીને બાંધી દીધો. પેલી બાળકી બોલી, રાજાજી, આટલું મોંઘું પહેરણ કેમ તોડ્યું? હવે તને તારા પિતાજી વળશે ને? પેલો બાળક આંખમાં દર્દ ભરીને બોલ્યો, પરી, મારા પિતાજીએ દુશ્મનોને મારી નાખ્યા અને મારી માતા પણ મને બચાવવા મામા પાસે ગઈ તો મામાએ કાઢી મૂકી અને રસ્તામાં પેલા દુશ્મન રાજાએ મારી નાખી. એક સૈનિક મને બચાવવા જંગલમાં લઈને છુપાઈ ગયા અને જો સામે મારી ઝૂંપડીમાં સૈનિક કાકા સાથે એકલો મહિનાથી આ ફળફૂલ ખાઈને જીવન વિતાવું છું. પરી આંખમાં ઝલકતા તેના આંસુ લૂછતા બોલેલી, હવે રાજા, તું એકલો નથી, આ પરી તારી જોડે જ રમવા આવશે. રાજા ખુશ થઈને પરીનો હાથ પકડીને બોલ્યો, સાચે જ તું મારી મિત્ર બનીશ? તો હું પણ તને વચન આપું છું કે હું તને કદાપી નહીં ભૂલું. પછી તો 1 મહિનો નાનકડી પરી અને રાજા સાથે જ રમવા લાગ્યા. પરી તેની મા પાસે સરસ રસોઈ બનાવડાવી નાનકડા રાજાને તેના હાથેથી ખવડાવી. રાજા પણ પહેલાં પરીને ખવડાવતો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પરીના પિતા જે વનમાં રાજા હતા તે પણ આ બંનેની દોસ્તી જોઈ ખુશ થતા. પરી રાજાને તેના મહેલની પણ રમવા લઈ જતી. બંનેના જીવ મળી ગયા હતા. પ્રકૃતિના સાનિધ્યમાં તીરંદાજી શીખતા તો નાનકડો રાજા તેને તલવાર ચલાવતા શીખવતો. પરી માટે ઝાડ પરથી ફળો તોડી આવતો. આમ બાળપણનો આનંદ માણતો રાજા પરીના સાનિધ્યમાં દુઃખ ભૂલવા લાગ્યો હતો. અચાનક એકવાર કોઈ દુશ્મનોના ઘોડાઓ ખુલ્લી તલવારો સાથે દોડવા લાગ્યા જંગલમાં. પરીને જાણવા મળ્યું કે તે કોઈ દુશ્મન બાળ રાજકુમારીને શોધી રહ્યા છે. પરીએ પિતાજી પાસે જીદ કરતા પિતાજી પોતાના સૈનિકો સાથે બાળકીનું મન રાખવા વનમાં સાથે આવ્યા અને જોયું તો રાજાની ઝૂંપડી સળકી રહી હતી. રાજા અને પરી વસુંધરા હિબકા ભરવા લાગી. તે દોડીને તે રોજ રમતા તે જાંબુના ઝાડ પાસે ગઈ પણ રાજા ન દેખાયો. ચીસો પાડતી વસુંધરા પાગલની જેમ રાજાને પોકારતી રહી. પિતાજીએ તેને વાલ કરતા કહ્યું, બેટા, એ રાજકુમારના નસીબ હશે તો જ બચી શકે, નહીંતર આ લોકોએ તેને મારી નાખ્યો હશે. પરીએ ચીસ પાડી અને તેની નજર ઝાડના થડ નીચે રેતીમાં લખેલા અક્ષરો પર ગઈ. તે દોડીને તથા જઈને વાંચ્યું.
પરી અને રાજા કદી અલગ નહીં થાય. જો થશે તો આપણે કોઈએ શોધવાના નહીં. ભગવાન મળાવે એ જ સાચી મિત્રતા. પરીની સાથે તેના પિતા વનવાસી રાજા પણ રડી પડ્યા હતા. તેમણે વસુંધરાને આશ્વાસન આપતા કહ્યું, જો બેટા, રાજકુમારે કહ્યું તેમ તારે શોધવાનો નથી તેને. તું હવે એ કામ ભગવાન પર છોડી દે અને તું વિદ્યા ગ્રહણ કરવા ગુરુજી પાસે મોકલું. ત્યાં જઈને મજબૂત વીરંગનાના બનીને પાછી ફરજે, જેથી તું રાજાને શોધી અને તેને મદદરૂપ બની શકે. વસુંધરાએ પિતાની વાત માની અસ્ત્ર શસ્ત્રનો અભ્યાસ ગુરુજી જોડે કર્યો અને નિપુણ યોદ્ધા બનીને મોટી થઈ પાછી ફરી હતી. અને આ તેની અભ્યાસ કાળની શૈલી. રાજકુમારી તેની બધી જ પ્રેમ કહાની જાણતી હતી. અચાનક વીરના કણસવાનો અવાજ આવતા તે વિચારોમાંથી જાગી અને આ વીરમાં તેને રાજાનો અહેસાસ દેખાયો. એટલે જ તો ભગવાને આજ તેની હૃદયની વિનંતી સાંભળી હોય તેવું લાગતા તે માથું નમાવીને ખુશીથી છલકાતી વન દેવતાને નમન કરવા લાગી. એનો બાળપણનો પ્રેમ છલકાયો, પણ હજી ખાતરી કરવાનું બાકી હતું કે આજ તેનો રાજા છે કે કદાચ કોઈ બીજો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. પણ જાણે પરીનું હૃદય કહેતું હતું, આજ છે તે રાજા, આજ મારો વીર. વર્ષી પ્રીતની વાદળી આજ મુજ હૈયાની માય. બાળપણની મારી એવી પ્રીત નિરખી હૈયું છલકાય. બસ નિરખતી જ રહી અને સેવા કરતી વાલ કરતી તેના સ્પર્શની રાહત પામતા વીરને જોતી આ તેની પરી વસુંધરા આખી રાત જાગતી જ રહી. આ તરફ રાજમાતા પણ હૃદયમાં અનેક ભેદ સંગ્રેલા જે આજ આ બાળકના શબ્દોમાં, કૈલાસમાં, કાકીમાં, એ કાનમાં ગુંજી રહ્યા હતા. તેમના જેઠા કૈલાસને જન્મ આપી ગુજરી જતા મહારાજાએ પ્રેમના કારણે ફરી લગ્ન ન કરતા બાળકી કૈલાસબાના ઉછેર તરફ ધ્યાન આપ્યું હતું અને તે કૈલાસબાને ધામધૂમથી પરણાવી હતી. પણ તેના પતિ સોમનાથ રક્ષા માટે યુદ્ધમાં જતા કૈલાસબા અહીં મહેલમાં જ રહેતા અને આ બાળક વીરનો જન્મ અહીં થતા ભાણેજા રાજમાતાની ગોદમાં જ રમતો હતો. અને માતા કૈલાસબાના કાકી થતા હોવાથી તે રાજમાતાને કાકીમાં કહીને ખૂબ જ લાડ કરતો હતો. રાજમાતાએ તેને તરત જ ઓળખી લીધો હતો, પણ તે જાણવા માગતા હતા કે એવું તે શું બન્યું કે અચાનક તેના માતા પિતાને મારી તેના દુષ્ટ કાકાના દીકરા આદિત્ય રાજે તેનું રાજ છીનવી લીધું. અને આ મજબૂત બાહુબલી યુવરાજ એટલો શાંત બની રણમાં કેમ રહેતો હતો અને અહીં મામાના ઘેર રાજમહેલમાં કેમ ના આવ્યો? તે રહસ્ય તે જાણવા માગતા હતા. તે ભાનમાં આવે તો એકલો બોલાવી તે પૂછવા માગતા હતા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. પોતાની પ્રિય સખી રાજકુંવરી મધુમતીને વસુંધરાએ વાત કરતા મધુમતી ખૂબ જ ખુશ થઈ ગઈ અને જલ્દી પાકી ખાતરી કરીને તેને ભગવાને મલાવેલ પ્રિયતમની સેવા કરવા જણાવ્યું. વસુંધરા હવે અવિરત વીરનું સેવા કરવા લાગી. રાજમાતા અને વસુંધરાની આતુરતાનો હવે અંત આવ્યો. 2 દિવસ પછી વીર ઝેરનો પ્રભાવ ઓછો થતા ભાનમાં આવ્યો અને સૌ પ્રથમ પોતાની પ્રિયતમા વસુંધરાનો આભાર માન્યો. હવે મધુમતીએ આવીને ખાતરી કરવા યોજના મુજબ વીરને ભાઈ બનાવ્યો અને તેને બચપણમાં ચાંદીના તારવાળું પહેરણ જે પરીના ઘૂંટણ પર બાંધ્યું હતું તે બતાવીને બોલી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. ભાઈ શ્રી, આપને એક યુવતી આવીને આ કોઈ કપડાનો ટુકડો ભેટ આપી ગઈ છે. આ ટુકડાનું કયું રહસ્ય છે તે આપ જાણો છો? કપડાનો ટુકડો ખૂબ દારીને અશક્ત બનેલો વીર જોતો હતો અને વસુંધરા યોજના મુજબ છુપાઈને તેની પ્રતિક્રિયા જોઈ રહી હતી. વીર તો આ જોતા જ વિહવળ બની ગયો. તેની આંખો ખુશીથી ચમકવા લાગી. તે સફળ ઉત્સાહમાં ઊભો થઈ ગયો અને બોલ્યો, ભગવાને પરીને મોકલી. પણ એટલું બોલે ત્યાં જ અશક્તિના કારણે ચક્કર આવતા લથડ્યો અને તે જમીન પર પડે તે પહેલાં જ છુપાયેલા વસુંધરાએ આવીને નીચે તેનું માથું ખોળામાં લઈ લીધું. વીર અર્ધ બેભાન અવસ્થામાં પણ બબડતો હતો, પરી, ઓ મારી પરી, ક્યાં ગઈ તું? બસ ખાતરી થઈ ચૂકી હતી. પરીએ તેના બાળપણમાં રાજાનું માથું ખોળામાં લઈને ભરપૂર વહાલથી લીધું. હવે મધુમતી પણ મધુર હાસ્ય થકી શુભકામના આપી 2 વિખૂટા પડેલા પ્રેમીઓને એકાંત આપવા કક્ષમાંથી બહાર નીકળી ગયા. પોતાની સખીને મનનો માણીગર મળતા તે ખૂબ પ્રસન્ન હતા. વીર ભાનમાં આવતા વસુંધરા બોલી, રાજાજી, પરી તો તમારા કયા મુજબ જ ભગવાન મળાવે તેની રાહ જોતી હતી. લો, આવી ગઈ તમારી પાસે. પીવા નથી પાણી? આંખોમાં નીર તો ભરપૂર છે. બસ કર હવે પાગલ, તું ક્યાં હવે મુજથી દૂર છે? 2 બાળપણના મિત્રો વિરહ સહન કરી ભરપૂર પ્રેમ થકી આજ ભરપૂર પ્રેમ છલકાવી એકબીજાને ભેટીને વાલ કરતા એકબીજાનો ચહેરો નિરખીને જોતા હતા. વાલની હેલી ચડી હતી. શરમની બધી મર્યાદા છૂટી રહી હતી અને વસુંધરા અને વીર એકબીજા પર વરસાદ વરસાવી રહ્યા હતા. પોતાના લાંબા કાળા વાળ ખુલતા વીર તે કાળી ઘટાઓમાં છુપાઈ ગયો હતો. બસ હવે
કરીને તેનો રાજા જ સ્પૃષ્ટિ થતા રોમાંચિત અંગોથી અને હૈયાથી હેતથી પ્રણય ક્રીડામાં ખોવાયેલા હતા. સુંદર પ્રણય રસમાં ભંગ પાડે એવો અવાજ સંભળાયો. સાવધાન, રાજમાતા પધારી રહ્યા છે. પરીએ છૂટા પડી શરમાઈને વીરને ઊભો કરીને ઢોલિયામાં સુવાડી દીધો. રાજમાતા પ્રવેશ કરીને બોલ્યા, જુવાન ભાનમાં આવી ગયો? ખૂબ જ સરસ. અમે એકાંતમાં તેની સાથે વાત કરવા માંગીએ છીએ. રાજમાતાની વાત સાંભળી વસુંધરા કમને બહાર નીકળી ગઈ, કેમ કે તે જાણતી હતી કાલે કંઈક રહસ્ય રાજમાતા છુપાવી રહ્યા હતા. તેથી તે બાજ નજરથી બહાર ઊભી રહીને કાન ખુલ્લા રાખી તેના રાજાના ચિંતા કરતી ઊભી હતી. એટલામાં મહારાજ તેના યુવાનના કક્ષમાં પ્રવેશ્યા. રાજમાતાને નમન કરી સામે બિરાજ્યા. રાજમાતાએ વીરની પાસે જઈને માથે હાથ દેતા પૂછ્યું, બેટા, હું તને ઓળખી ગઈ છું. તું મને ઓળખે છે કે નહીં? વીર સામું જોઈ રહ્યો એટલે રાજમાતાએ તેના બીજા સંસ્મરણ મુજબ વીરનો હાથ લઈને તેની આંગળીએ પટાકો પાડતા વીરને યાદ આવતા બોલ્યો, કાકીમાં. મહારાજને નવાઈ લાગી. રાજમાતાએ મહારાજને કહ્યું, બેટા, આ તારા પિતાના મોટા ભાઈ આપણા મહારાજાની દીકરી કૈલાસ કુંવરીની દીકરીનો પુત્ર ચંડીસરનો યુવરાજ વીરસિંહ સિસોદિયા છે. તમારો ભાણેજ છે. મહારાજ નજીક આવીને માથે હાથ ફેરવતા બોલ્યા, ભાણેજ, આટલો સમય અમારા રાજ્યના રણમાં ગુપ્તવાસ કેમ રહ્યા? આ તમારા મામા પર વિશ્વાસ ન હતો? વીર ધીમેથી બોલ્યો, સત્ય કડવું હોય છે. મારા નાના રાજા હતા અને તેમના મૃત્યુ બાદ તમારા પિતાશ્રી રાજા બન્યા. તેમણે તમારો હક ઝૂંટવાઈ જવાની બીક લાગતા અમને મહેલમાં પ્રવેશ ના આપ્યો. ખરા સમયે મને અને મારી માતાને જાકારો આપનાર તમારા પિતા હતા અને તમારા કારણે જ મારી માતાનું મૃત્યુ થયું. મારે વન ભટકવું પડ્યું. એટલે હવે હું મારી તાકાતથી જાતે લડવાની કોશિશ કરી રહ્યો છું, પણ સંજોગો મને અહીં ખેંચી લાવ્યા. બાકી હું તમારું મોં પણ જોવા માંગતો ન હતો. કહીને તે બળપૂર્વક ઊભા થવાની કોશિશ કરતા બૂમ પાડી, વસુંધરા, જલ્દી આવો, મને અહીં ઘૂંટણ થાય છે. મને જલ્દી અહીંથી બહાર પહોંચાડો. વસુંધરાનો શક સાચો પડ્યો. તે તમામ મર્યાદા તોડી તરત આવીને ઊભી બોલી, હા વીર, ચાલો, હું તમને અહીંથી લઈ જાઉં બહાર. વાતમાં નવો વળાંક આવ્યો. વહાલા વીરને પોતાની ગોદમાં રમાડનાર તેની માતા અને કાકીમાં આજ પોતાના પતિના ખૂબ જ ખરાબ કાર્યની આજ ખબર પડતા ચોધાર આંસુએ રડી રહ્યા હતા અને મહારાજ પોતાના પિતાજીના નિર્ણયને સમજવા મથામણ કરતા હતા. રાજમાતા હાથ જોડીને ઊભા હતા. આજ એક પૌત્ર સામે દિલગીર બની નજરો ઢાળી ત્યાં જ મધુમતી પ્રવેશ કરે છે. કેમ મારા ભાઈને હેરાન કરો છો? જરૂર અહીં કાંઈક તો રંધાઈ રહ્યું છે જે મારી જાણ બહાર છે. વસુંધરાના રડમસ મોઢા સામું જોઈ મધુમતી વધુ ઉગ્ર બની રહી હતી. કોઈની પાસે આજ કંઈ કહેવા જેવું હતું નહીં. અચાનક આવી પહોંચેલ બીમાર રાજકુમારીને ગુસ્સો ન આવે તે માટે રાજમાતાએ મધુમતીને પાસે બેસાડી વહાલથી બધી વાત કહી અને મધુમતીના દાદા એટલે કે તેમના સ્વપતિ જ આ નાનકડા વીરને પડેલ દુઃખ અને તેની માતાની માટે જવાબદાર હોવાનું કહી રાજમાતા રડી પડ્યા. મધુમતી વીર સામું જોઈ બોલી, તમે આ મારા ભાઈ વીરસિંહને એટલું દુઃખ આપ્યું કે તેની કોઈ સીમા નથી. તેમ છતાંય આજે તેમણે મારો જીવ બચાવી તેમની મહાનતા સાબિત કરી છે. હવે હું તેમને ક્યાંય નહીં જવા દઉં. બહેન મધુમતી, મારે જવું જ પડશે. વીર અશક્ત હોવા છતાંય ઊભો થવાની કોશિશ કરતા મધુમતી તેને પકડીને બોલી, હું હાથ જોડીને અક્ષમ્ય અપરાધની માફી માંગુ છું ભાઈ. અચાનક રાજમાતા પાસે આવીને હાથ જોડીને બોલ્યા, બેટા, મારા પતિનો દોષ હતો, પણ મારો તો પ્રેમ સદાય તારા માટે છલકતો રહ્યો છે. યાદ કરે બચપણના દિવસો. કહીને રાજમાતા વીરના માથામાં હાથ ફેરવી તેનો કાન મરડતા તે મરડીને બોલ્યા, જો મારા માટે તો મને એકલી મૂકીને ગયેલો નાનકડો વીર પાછો મળ્યો છે. બેટા, તારી કાકીમાને મૂકીને જવાનો વિચાર છોડી દે. તું મારી કૈલાસ કુંવરીની એકમાત્ર નિશાની છે. મહારાજ આગળ આવીને બોલ્યા, ભાણુબા, મારા પિતાજીના અપરાધની હું માફી માંગુ છું અને મારો જીવ રહેશે ત્યાં સુધી તમારો સાથ આપવાનું વચન આપું છું. વીરનું હૃદય જરા પીગળી રહ્યું હતું. એટલામાં વસુંધરા બોલી, જો આ લોકોની ભૂલ ન હોય તો વીર માફ કરી દે. ભૂતકાળની કડવી યાદો ભૂલી આ બધાને તારા પોતાના બનાવી લે.
દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. કહીને વસુંધરા વીર સામે જોઈ બોલી, ક્ષમા વીર પરમ આભૂષણમ. વહાલ વરસાવતા કાકીમાના લંબાવેલા હાથ જોઈ વીર તેમના વહાલમાં તણાઈને તેનો બધો જ ગુસ્સો ઓગળી ગયો હોય તેમ જણાતા રાજમાતા સામુ જોઈ બોલ્યો, કાકીમા રડો નહીં, હું તમને રડતા નહીં જોઈ શકતો. આજ પણ કહેતા આજે તે કાકીમાની બાહોમાં એક નાનો બાળક બની સમાઈ ગયો અને તેની આંખોથી અશ્રુ વહેવા લાગ્યા. રાજમાતાએ તેને વાલથી ભીંજવી દીધો. વર્ષો બાદ ભાણેજને ખુશ થતો જોઈ મહારાજાએ પણ પાસે આવી વીરના માથે હાથ મૂકી દીધો. મધુમતી પણ મારા વીરાભાઈ કહીને વળગી પડી. આજે અદભુત નજારો હેતથી છલકતા રાજ પરિવારમાં જોવા મળ્યો. મધુમતી પોતાની સખીની મજાક કરતા બોલી, સખી ભાભી આવો, તમે કેમ દૂર ઊભા છો? સાંભળતા વીરને વસુંધરા શરમાઈ ગયા. સૌને નવાઈથી વસુંધરા સામુ જોતા તે શરમાઈને બહાર ભાગી ગઈ. રાજકુમારીએ પછી શાંતિથી વીરભાઈને સુવાડી સૌને વીરભાઈ અને તેની સખી વસુંધરાની પ્રેમ કહાણી જણાવી. સૌ પ્રસન્ન થઈ ગયા. સાંભળીને મહારાજ તરત જ બોલ્યા, હવે તો સૌથી પહેલું કામ બચપણની પરી અને ભાણુભા રાજાને પરણાવવાનું કરવું પડશે. રાજમહેલમાં આનંદ છવાઈ ગયો. ઢોલ નગારા વાગવા લાગ્યા. નૃત્યાજ્ઞાઓ નૃત્ય કરવા લાગી. પરીને રાજા તો મુક્ત મને હવે એકબીજા પર અપાર પ્રેમ બરસવા લાગ્યા. વનવાસી રાજાને તાત્કાલિક તેડાવી ઘડિયા લગ્ન લેવાયા. ખૂબ ખુશીથી પિતાએ દીકરીને કન્યાદાન આપ્યું અને મંગળ પેલા પરીને રાજા હવે એક બની ગયા. વસુંધરા વીરની બની ગઈ અને મધુમતીની શૈલી હવે તેની ભાભી બની ગઈ. પરણ્યાની પહેલી અચાનક વસુંધરાની બાહોમાંથી જાગીને વીર તલવાર ખેંચીને બોલી ઉઠ્યો, મારા જેવા વીરને આ શોભતું નથી વસુંધરા. મારા માતા પિતાના હત્યારા જીવતા છે ને હું આમ સુખ છૈયામાં કેમ પોઢી શકું? ધિક્કાર છે મને, હું કેવી રીતે મારા મા બાપના હત્યારાઓને જીવતા છોડી તારી સાથે ઢોલિયામાં પોઢી શકું? વસુંધરા મલકાતી ઘૂંઘટ ઉઠાવી બોલી, ધન્ય છે મારા ધણીને. ભલે મોડા પણ દેહની વાસના છોડીને જાણ્યા તો ખરા. સાચું કહું તો હું પણ એ જ વિચારી રહી હતી, પણ મને મારા વીર પર ભરોસો હતો એટલે ઘૂંઘટ તાણીને પારખા કરતી હતી. જો તમે ન જાગ્યા હોત તો જુઓ આ કટારી મારા કાળજાની આરપાર હોત. એક મા બાપની વેર લેવાનું ભૂલી સુખ છૈયામાં પોડનાર કાયરને આ વસુંધરા પતિ ક્યારેય ન માને. દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે કરો તૈયારી, રાજા તમારી બચપણની મિત્ર બની હું પણ તમારું વેર મારું પોતાનું સમજીને તમારી સાથે રહીને રણચંડી બનીને દુશ્મનોના માથા વાડીશ. ધન્ય થઈ ગયો છું હું તમારા જેવી વિરંગના નારીનો પતિ બનીને. વાલી વસુંધરા, તમારું આ સુખ છૈયાનું બલિદાન ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે કહીને વીર સડસડાટ કક્ષની બહાર નીકળે છે અને આયુધ સજીને દુશ્મનોને રણમાં રોળવાની અને પોતાનું રાજ્ય પાછું મેળવવાનો દૃઢ નિશ્ચય કરે છે. આ તરફ વસુંધરા પણ નવ વધુના કપડાં ત્યજીને એક વિરંગના બની આયુધ સજીને પતિના પડખે રહીને રણ મેદાને લડવાની તૈયારી કરે છે. રાત્રિના ત્રીજા પહોરે બે શ્વેત અશ્વો હણહણાતી કરતા તેજોમય વીર અને વિરાંગના સવારી કરતા રાજમહેલની બહાર નીકળે છે. દુશ્મનોનો સાક્ષાત કાળ બની વીરસિંહ મરુભૂમિમાં આગળ વધી રહ્યો હતો. પરણ્યાની પ્રથમ રાતે સજાવેલી સુવાળી સેજ છોડીને મા બાપના મોતનો બદલો લેવા જતા સુરવીર પતિ અને વિરંગના વસુંધરાના ઘોડાઓ વીજળી વેગે રણનો માર્ગ કાપી પોતાના રાજ્યના ગઢની લગોલગ આવીને ઊભા રહ્યા હતા. વસુંધરાએ પુરુષ વેશ ધારણ કર્યો હોવા છતાં તેનું ગોરું મુખડું ચંદ્રમાના પ્રકાશમાં ઝળહળી રહ્યું હતું. વીર જોઈને બોલ્યો, મુખડું તારું મલકે ને હૈયું મારું છલકે, વાલની વહેતી નદીમાં ડૂબીને બેહું બહેકે. આ તરફ રાજકુમારી મધુમતીને રાત્રે સમાચાર મળ્યા કે ન પરણિત વીર અને વસુંધરા બદલો લેવા સાથે ગયા છે. આ વાત તેમણે મહારાજને કરતા મધુમતીના પિતા પોતે રાજના ચુનંદા સૈનિકો અને વનવાસી રાજા સાથે પોતાના ભાણેજ વીરની સહાયતા માટે ઝડપથી ઘોડા દોડાવી રહ્યા હતા. વીર પોતાના ઊંચા ગઢની પાસે પહોંચી પાળેલી પાટલા ગો બહાર કાઢી મજબૂત દોરડો બાંધી ગઢની દિવાલ પર ફેંકી ગો ઉપર ચોંટી જતા છાનામાના દિવાલ પર ચડી ગયા અને જેમાં દિવાલ કૂદીને અંદર પડ્યા કે તરત જ તેમની આજુબાજુ 10 સૈનિકો શમશેર સાથે વીંટળાઈ વળ્યા. ગઢના રક્ષક મજબૂત બાંધાના કોટવાલે આવીને પૂછ્યું, કોણ છો તમે? સાચું નહીતર માથું ધરતી અલગ કરી નાખીશ. વીરસિંહ સાવજની ગર્જના કરીને બોલ્યો, હે મારા નગરવાસીઓ, હું મારા પિતાને છેતરીને કરનાર, અમારું રાજ્ય પડાવી લેનાર દગાબાજ પ્રધાન પુત્ર મેઘરાજનું બનીને આવ્યો છું અને તમે પણ મારા રસ્તામાં આવશો તો મોતને વાલું કરવું પડશે. મહારાજ વીરસિંહને જય હો. કોટવાલ હથિયાર નીચે મૂકતા બોલ્યો, હું આપણા પિતાજીનો વફાદાર સૈનિક હતો. મને ગઢનો રક્ષક આપના પિતાજીએ બનાવેલો છે. મને ભરોસો હતો કે આપ જરૂર આવશો.
તમારા રાજની પ્રજાને આ દુષ્ટ રાજાના ત્રાસથી છોડાવવા માટે આપનું સ્વાગત છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. કુંવર વીરસિંહ મોટા થઈને ફરી નગરમાં પધાર્યા હોવાના સમાચાર નગરમાં ફરતા થયા એટલે રાજની મોટાભાગની સેનાએ હથિયાર હેઠા મૂકી પોતાના ભાવિ રાજાનું સ્વાગત કર્યું. હવે દુશ્મન મેઘરાજ મદિરાના નશામાં સૂઈ રહ્યો હતો. વીરસર અને ચાંદ સીધા જ મહેલમાં પ્રવેશ કર્યો. થોડા તે મેઘરાજના વફાદાર લોકોએ હુમલો કર્યો તો વીરસિંહે દુશ્મનના ગણ્યા ગાંઠ્યા સૈનિકો ગાજર મૂળાની જેમ જ બાકી સૈનિકોની શરણાગતિ સ્વીકારી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી દો. આ તરફ મામા અને મધુમતી ઝીંઝુવાડા રાજ્યના ચુનંદા સૈનિકો સાથે ભાણજની મદદે પહોંચી ચૂક્યા હતા. નગરમાં વીરસિંહ અને વસુંધરા મહેલની અંદર પહોંચતા જ અચાનક મહેલના દ્વાર બંધ થઈ ગયા અને ઉપરના માળેથી દુષ્ટ રાજા મેઘરાજનું ખડખડાટ હાસ્ય સંભળાયું અને આજુબાજુ 50 જેટલા સૈનિકો તલવાર ભાળા લઈને આ બંનેને ઘેરી વળ્યા. મેઘરાજ બોલ્યો, મૂર્ખ વીર, મને ખબર જ હતી કે સાપોલિયું કચરી નાખ્યું ન હોવાથી મોતો સાફ થઈને જરૂર કરડવા આવશે. તને પણ તારા મૂર્ખ પિતાની જેમ મારવા માટે આજ સ્થળ પર યોજના ઘડી છે. પણ મેઘરાજ ભૂલી ગયો કે વીર એક મહાન યોદ્ધા હતો. વીર ગર્જના કરીને બોલ્યો, સાદુલો પિંજરે પડ્યો, ભૂલે ના આપ સ્વભાવ, જજ અવસર સાપડે બમણો ખેલે દાવ. કાયર મેઘરાજ સિંહને ઘેરવાથી લડાઈ પૂરી નથી થઈ જતી, પણ હિંમતની કસોટી શરૂ થાય છે. મોતની ઘડીઓ ગણવાનું હવે શરૂ કરી દે કહીને વીરસિંહે જય માં ભવાની લલકાર કરી શમશેર અને ભાલો કર ધર્યા. તો વળી વસુંધરાએ જય વન દેવતા કહીને ધનુષ્ય પર 3 બાણ ચડાવ્યા અને પ્રથમ પ્રહાર કરી વીરસિંહ તરફ હુમલો કરવા જતા 3 સૈનિકોના નાખ્યા. તો વીરે ગજબનું સાહસ બતાવતા વસુંધરા પર હુમલો કરવા આવતા સૈનિકો જોઈ વસુંધરાને પોતાની પાછળ ખસેડી જબરજસ્ત ભાલાના પ્રહારથી એક સાથે 3 સૈનિકોને એક સાથે પરોવી દીધો. ભયંકર યુદ્ધ જામ્યું રાજમહેલમાં. મેઘરાજ ઉપર રહીને ચીસો પાડતો રહ્યો, જોઈ સુઈ રહ્યા છો, 2 લોકોને પહોંચી નથી શકતા, એક સાથે હુમલો કરી અને નાખો. વીર વસુંધરાની તલવાર, ભાલો ને બાણ વીજળી વેગે ચાલવા લાગ્યા. ચારેય બાજુથી આવતા દુશ્મનોનો સંહાર કરવા લાગ્યા. દાર વહેવા લાગી, ભયંકર ચીસો સાંભળવા લાગી. અદ્ભુત યુદ્ધના વીરને વસુંધરાએ રચીને દુશ્મનોને ભયભીત કરી રહ્યા હતા. જાણે શિવ શક્તિ આજ મહેલમાં તાંડવ કરી રહ્યા હોય તેવું દ્રશ્ય લાગતું હતું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. આ તરફ વીરના બાહુબલી મામા અને વસુંધરાના પિતા બાળ મળતા જ મહેલના દરવાજે તોડવા મથી રહ્યા હતા. સૈનિકો ઝરૂકે દોરડા નાખી મહેલમાં ચડવાની વ્યવસ્થા કરતા હતા. વનવાસી રાજા દીકરીને જામ બચાવવા પહેલા જ બાજુના ઝાડ પર ચડીને સીધા છલાંગ મારી ઝરૂકે પહોંચીને ઉપર જતા પહેલી ટક્કર મેઘરાજ અને તેના સૈનિકો સાથે લડવા લાગ્યા. પિતાને જોતા જ વસુંધરાને નમન કર્યા તો પિતાએ જય જય વન દેવતા કહીને સામે આવેલા 2 સૈનિકોને ઉપરથી લોખંડી કાતરી હથિયાર મારતા સીધું ખૂંચી ગયું અને એક જ હાથના પ્રહારથી બંનેને નીચે ફેંકી દીધા. પિતાનું સાહસ જોઈ વસુંધરાએ પણ વીરના ખભા ઉપર ચડી સિંહની જેમ સલંગ મારી 2 દુશ્મનોની બાણ ઘુસાડી સ્વર્ગલોક પહોંચાડી દીધા. તો વળી વીરનો ગુસ્સો આસમાને પહોંચેલો હતો. આગ જરતી આંખો તે લીહ નીતરતી તલવાર કર સાક્ષાત કાળની જેમ સિંહની જેમ ગર્જના કરી દુશ્મનોને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવતો હતો. આ તરફ બહાર રાજવી મામાનો ગુસ્સો વધી ગયો. તેમણે હાથમાં લોખંડી ગોળી લઈ ગોળ ગોળ ફેરવીને પ્રચંડ વેગથી દરવાજા પર મારતા દરવાજાના છોતરા ઉડી ગયા અને રોકીને ઉભેલા અંદરના સૈનિકોના શ્રીફળની જેમ વધેરાઈ ગયા. દરવાજો તૂટતા જ ઝીંઝુવાડાના રાજપૂતોએ સૈનિકોને જય ભવાનીના નારા સાથે દુશ્મન સૈનિકો પર તૂટી પડ્યા. મેઘરાજ બાજી પલટાયેલી જોઈ ગભરાયેલો તેને તલવાર કાઢી ઉપર લડી રહેલા વનવાસી રાજા વસુંધરાના પિતાની પીઠ પાછળ જઈને પાછળથી તલવાર ઘુસાડી હાહાકાર મચી ગયો અને વસુંધરાના ઘાયલ પિતાએ તેને બોચીમાંથી પકડીને બોલ્યા, ફટરે ફાયર, પાછળથી વાર કરનાર તું એકેય રાજપૂતેનું લોહી તો ન જોઈ શકે કહીને જોરદાર પાટું મારતા મેઘરાજ દૂર ઉછળીને પડ્યો. આ તરફ વસુંધરા ચીસ પાડી, પિતાજી હું આવું છું કહીને દોડીને નીચે પડતા પિતાનું માથું પોતાના ખોળામાં લઈ લીધું.
દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મેઘરાજના સૈનિકોનો ખાત્મો થઈ ચૂક્યો હતો. તે હવે ઊભો થઈને ભાગવા લાગ્યો. તે જોઈને વીરે પોતાના પિતાનું વેર લેવા પાછળ પડી હવામાં દોરડું ફેંકતા તેની પર નાખી તેને નીચે પછાડ્યો અને નીચે પડતા જ સિંહની જેમ તેની છલાંગ મારી તેની છાતી પર બેસીને બોલ્યો, કાયર, તે મારા માતા પિતા અને વસુંધરાના પિતાને પણ દગાથી માર્યા છે. જો આજ તારી સામે તને લલકારી તારી તીરીને બદલો લઈશ. ભયંકર ત્રાડ પાડીને માફક ફફડી રહેલા મેઘરાજની છાતી વાઘ નખતી ફુવારા ઉડતા વીર આંખો રંગાઈ ગયો. મેઘરાજની આંખો ફાટી ગઈ તો તેના પર પ્રહાર કરતો રહ્યો. મામાએ આવીને ભાણેજને સાતત્વના આપી રડતી વસુંધરા તરફ ઇશારો કર્યો. નગરમાં પોતાના રાજા વીરનો જય જયકાર પ્રજાજનો કરી રહ્યા હતા. વીર દોડ્યો વસુંધરા તરફ અને ઘોંટડીએ બેસી અંતિમ શ્વાસ રહેલા વસુંધરાના પિતા પાસે બેઠો. ગાયદ રાજાએ પોતાની પુત્રીનો હાથ વીરના હાથમાં આપીને પોતાના વીરને તિલક કર્યું અને દર્દથી કણસરતા બોલ્યા, વીરોને મોતનો ભય હોતો નથી. વીરગત પામવું એ તો અમારે મનરૂડો અવસર સમાન છે. મને વચન આપો, મારી વસુંધરાને એક બાળકીની જેમ તમે સાચવશો. વીરસિંહ સમય પારખીને વચન આપતા બોલ્યો. દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હું વીરસિંહ વચન આપું છું કે જન્મ જન્મ વસુંધરાને અઢળક ખુશી આપીને મારી ધર્મ પત્ની માનીશ અને તમારા કરતાં પણ વધુ લાડ કરી બાળકીની જેમ પણ સાચવીશ. વસુંધરાના પિતાના હૈયે ટાઢક વળી અને સૌને આખરી પ્રણામ કરી વસુંધરા તરફ અમી નજર કરીને આશીર્વાદ આપી સ્વર્ગે સીધાવ્યા. દુઃખી વસુંધરાને પોતાની છાતીએ લગાવી આશ્વાસન આપીને તેના પિતાની અંતિમ ક્રિયા પૂરી કરી. વીરસિંહે પોતાના કાકા રામદેવ અને તેમના પુત્ર વિરમદેવને પણ જેલમાંથી મુક્ત કરી બેટીને ઉચ્ચ હોદ્દો આપીને સન્માન કર્યું. અને ત્યારબાદ શુભ મુહૂર્ત જોઈને વીરસિંહનો ભવ્ય રાજ્યાભિષેક થયો. પોતાની સહેલીની મદદ કરનાર મધુમતી અને તેમના પિતાના હસ્તે વીરસિંહને રાજતિલક કરી રાજા ઘોષિત કરવામાં આવ્યા. નગરમાં જય જયકાર ગુંજી ઉઠ્યો. ઢોલ નગારા અને શરણાઈના સૂરો ગુંજવા લાગ્યા. રામ રાજ્યની સ્થાપના થઈ અને વસુંધરાને હૃદયમાં વસાવી પોતાના રાજ્યના મહેલમાં સુખી સંસારની સુહાગરાતની શરૂઆત થઈ. હવે રાજા વીરસિંહ પોતાના વસુંધરાને ખૂબ જ હેતથી વાલ કરવા લાગ્યા. તેમનો અખૂટ પ્રેમ જોઈ તેની સખી મધુમતી ખુશ થઈને સખુ વસુંધરાની મજાક કરતી. વસુંધરા, હવે તો મારા ભાઈ સિવાય તને કાંઈ દેખાતું જ નહીં. તે તો પરી બનીને તારા રાજાને વશમાં કરી લીધા છે. વસુંધરા ખૂબ જ શરમાઈને કહેતી, નસીબદાર હું છું કે આવો પ્રેમ કરનાર સુરવીર પતિ મેળવ્યા છે. જન્મો જન્મ સાથે રહે તેવું હું ઈચ્છું છું. આમ ખુશીમાં દિવસો પસાર થવા લાગ્યા. હવે સખી મધુમતી અને પિતાજી થોડા સમય બાદ પોતાના રાજ્યમાં પાછા ફર્યા. વીર અને વસુંધરાનો પ્રેમ દિવસે દિવસે તેમ વધુ ને વધુ પ્રગાઢ બનવા લાગ્યો. પૂરા નગરમાં તેમની ચર્ચા થવા લાગી. વસુંધરા તો ગર્વથી ફૂલી ન સમાતી હતી. એક દિવસ એક કાલીચરણ નામનો વ્યક્તિ ચાંદની રાતમાં ઝરૂખે બેઠેલી વસુંધરાનું રૂપ જોઈ પાગલ બની ગયો અને તેને જોવા રોજ ગાંડાની માફક પાછળ દેહવાસનાથી પીડાતો ભટકવા લાગ્યો. એકવાર વસુંધરાની નજર તેના હાવભાવ પર દૂરથી પડતા તેને ખૂબ જ ગુસ્સો આવ્યો અને આ લાલચી માણસ પર થોડા સમયે તે વીર સાથે ઉદ્યાનમાં બેઠી હતી અને કરી રહ્યા હતા ત્યારે આ માણસ છુપાઈને નિહાળી રહ્યો હતો. વીર થોડો દૂર તળાવમાં ખીલેલ કમળ તેના માટે લેવા ગયો. ત્યાં જ પેલો લાલચી માણસ આવીને બોલ્યો, રાણી, મને તમારો દેહ બહુ ગમે છે. મારી સાથે પણ ક્રીડા કદી કરશો? નાલાયક, તું બોલ્યો, તું કીડા પડે તારા મોઢામાં. એક પરિણીત નારી જોડે આવી વાત કરતા તારી જીભ કેમ ઉપડી? કહેતા વસુંધરા ગુસ્સામાં તેની પાસે ગઈ, પણ પેલો તો આગમાં અંધ બનેલો પોતાનું મોત પાસે આવે તે પણ ભૂલી ગયો હતો. દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી દો. દૂરથી વીર કમળ લઈને આવતા તે વસુંધરાને કોઈ પ્રજાજન પર આમ રોષે ભરાયેલા જોઈ નવાઈથી છાનો માનો જોવા લાગ્યો. વસુંધરા પેલાની પાસે જતા પેલો ભાણ ભૂલીને બોલ્યો, હું તમને ભોગવવા માટે મોત પણ આવે તો ડરતો નથી. મારી એક જ ઈચ્છા, તમારો સુવાળો સ્પર્શ મારા દેહને મળે. નાલાયક, કહેતા જ ગુસ્સામાં વસુંધરાએ પાટું મારતા તે દૂર જઈને પડ્યો અને તે ફરી પેલાને મારવા જાય તે પહેલાં જ આ શબ્દો સાંભળી કાળ ચાલ બનેલ રાજા વીર તેના પર તૂટી પડ્યો. વસુંધરા બોલી, રાજા, મારા નાલાયકને તારી પરીના દેહ તરફ નજર નાખી છે. મારીને ચામડી ઉખેડી નાખ. તો એ લાલચીની આંખો વસુંધરા તરફ જોતા ગુસ્સામાં તલવાર ઉપાડી તેનું દળથી અલગ કરી નાખ્યું. છતાં વસુંધરાને ઉડ્યા પરી અને રાજાનો પ્રેમ જાગી ઉઠ્યો હતો.
દિવસે અને રાત ક્યાં પસાર થતા એ ખબર જ પડતી નહોતી. દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખુશીમાં 3 વર્ષ ગુજરી ગયા. બંને ખૂબ બહાદુર પણ હતા. એક દિવસ શિકારે ગયેલા અને ફરી વરસાદી વાતાવરણમાં ખૂબ જ તોફાને ચડી હતી. તે વીર સાથે સંતાકુકડી રમતી હોય તેમ છુપાઈ જતી હતી અને બાજુની નદીમાં જરાક અવાજ થતાં પરીને લાગ્યું કે હરણ પાણી પીવે છે. તેને ઝાડમાંથી હરણને જોઈ છુપાઈને તીર છોડ્યું. અચૂક નિશાન વાગ્યું. હરણ ચીસ પાડીને થોડું દોડીને નીચે પડી તડફડવા લાગ્યું. ટટચ અચાનક જાડીમાંથી ધીર ગંભીર અવાજ આવ્યો. કોણ છે પાપી આત્મા? સામે આવ, નહીતર બાળીને ભસ્મ કરી દઈશ. નવાઈ પામતા વસુંધરા અંદર ગઈ અને જોયું તો એક તપસ્વી સાધ્વી ક્રોધિત બની તરફડતી હરણી અને તેને પાસેના 2 લાચાર બચ્ચાને જોઈ રહી હતી. વસુંધરા પણ આ જોઈને ખૂબ દુઃખી થઈ. પેલી સાધ્વી તેના હાથમાં ધનુષ્ય જોઈ સમજી ગઈ કે તેને જ આ પાપ કર્મ કર્યું છે. તે ખૂબ જ ગુસ્સે થઈને હાથમાં જલ લઈને તેના તરફ ચાંટીને બોલી, એ પાપી નારી, આ હરણ બાળ જેમ તડપે છે અને પોતાની મા વગર તડપે છે, તેવી જ રીતે તું પણ તારા પ્રિય પાત્ર પાસે તડપી ને મરીશ અને જન્મ વિયોગ અને દુઃખ સહન કરતી રહેશે. વસુંધરા ગભરાઈને હાથ જોડી ક્ષમા માગતી બોલી, હે તપસ્વીજી, મારી ભૂલ કબૂલ કરું છું, પણ મને આટલી મોટી સજા ના આપો. કેમ કે મારો પતિ વીર મારા વગર જીવી નહીં શકે તેવું જાણું છું, તો એને 2 મોત મારવો એ યોગ્ય નહીં. આપ તો મહાન દયાળુ આત્મા છો, મને ક્ષમા કરો, ક્ષમા કરો. તપસ્વીજી થોડા દયા પ્રગટ કરતા બોલ્યા, હવે શ્રાપ પાછો નહીં ખેંચી શકું, તારે તો મરવું જ પડશે. તેમ છતાં એવું એટલું જરૂર કહીશ કે જો તમારો પ્રેમ સાચો હશે તો આજથી 3 જન્મ બાદ તમે જરૂર શ્રાપથી મુક્ત બની કાયમ માટે એક બની મુક્તિના માર્ગે પ્રયાણ કરશો. કહીને તપસ્વીજી અચાનક ક્યાંક ચાલ્યા ગયા. આ તરફ વીરસિંહ આવ્યા અને બોલ્યા, વાહ પરી, તો એ છુપાય છે. તારાથી જરા પણ દૂર રહેવું મને ગમતું નથી. વસુંધરા સાંભળીને રડી પડી. વીરસિંહે પાસે આવીને પૂછ્યું, અરે વસુંધરા, કેમ રડે છે? મારી કોઈ ભૂલ થઈ? ના ના, ભૂલ તમારી નહીં રાજાજી, ભૂલ તો મારી કિસ્મતથી છે. કહીને ફરી વાત છુપાવતા બોલી, હવે જીવીશ ત્યાં સુધી દૂર નહીં થાવ. કહીને વીરને બેઠી પડી. શ્રાપનો પ્રભાવ કહો કે જીવનની અનિશ્ચિતતા કહો, પણ વીર અને વસુંધરા પર મુસીબતો આવવા લાગી. દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આજુબાજુના રાજાઓ મુસ્લિમ શાસન સાથે ભળી જતા વીરસિંહે મુસ્લિમ તાબામાં રહેવાનું ન સ્વીકારતા વીર સાથે દુશ્મની વધી. 1-2 વાર તો યુદ્ધ બહુ બળથી વીરસિંહે જીતી લીધા, પણ એકવાર તે વસુંધરા સાથે ઉદ્યાનમાં વિહાર કરતા હતા ત્યારે દુશ્મનોએ મોકલેલી એક હત્યારે વીરસિંહને મારવા તકની રાહ જોતો હતો. વસુંધરાએ વીરને પૂછ્યું, વીર, હું ક્યાંક ચાલી જાઉં તો તું 3 જન્મ સુધી તને ભૂલી જાઉં તો તું મને પ્રેમ કરી મારી રાહ જોઈ શકે? વીર હસીને બોલ્યો, અરે જન્મ તને શોધી લઉં અને તને ખુશ રાખી શકું. વસુંધરા વીરને ભેટીને વહાલ કરવા લાગી. એટલામાં તેની નજર જાડીમાંથી વીર ઉપર તીર છોડતા તીરંદાજ પર પડી. વિચારવાનો સમય ન હતો, તીર છૂટી ચૂક્યું હતું. વસુંધરાએ તરત જ તીરને પાછળ ફેરવી તે આગળ થઈ ગઈ. તીર વસુંધરાની નાભીને ચીરી આરપાર થઈ ગયું. વીરા જોતા જ પેલા સામે ત્રાડ પાડી અને સૈનિકો આવી પહોંચતા પેલાને પકડી લીધો, પણ પોતાની વસુંધરા લથપથ થઈ બાહોમાં હતી. ઝેરી તીરનું ઝેર પ્રસરતા વસુંધરાનો ચહેરો કાળો પડવા લાગ્યો, હોઠ સુકાવા લાગ્યા. બાહોમાં દબાવી રડતા વીરના કાન પાસે બોલી, વીર, મને ખબર જ હતી કે આવું બનશે અને 3 જન્મ સુધી તારે મને શોધવી પડશે. દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ના ના પરી, હું ક્યાંય નહીં જવા દઉં. તારા વિના હું કેમ જીવીશ? હું તારી સાથે જ આવીશ. બાહોમાં વીરના આંસુ ધરતી વસુંધરા ભીંજાઈ ગઈ. વસુંધરાએ કહ્યું, રાજાજી, તારી પરીને એક આખરી વાત માનશે? વીર બોલ્યો, વચન આપું છું, તું કહે તે માનીશ. પરી બોલી, તું જીવન પહેલા ગાયોની સેવા કરી જીવતો હતો, ત્યાં જ જઈને જીવજે અને 3 જન્મ સુધી મને શોધી અને ખુશી આજે પછી મારો શ્રાપ દૂર થતાં આપણને કોઈ અલગ નહીં કરી શકે. વચન આપ, તું જીવન જીવશે અને આપણો પ્રેમ તારા હૃદયમાં સદાય અમર રાખશે. આ તારી બધી ઈચ્છા પૂરી કરીશ. એટલું બોલતા જ પરીએ વીરના ગાલ પર હાથ ફેરવી મધુર મુસ્કાન આપી આંખો ઢાળી દીધી. વીરસિંહને બાહોમાં જ પરી સમાઈ ગઈ અને વીર રાજપાટ છોડી ફરી એ જ રણમાં સેવા કરવા લાગ્યો, જીવન વિતારવા લાગ્યો મૌન બનીને. દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો. અને દોસ્તો કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જલ્દીથી જય કૃષ્ણ